શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14મો ગુણત્રય વિભાગ યોગ. આજે આપણે શ્લોક 12 સમજીએ. ભગવાને આમાં રજોગુણ વધ્યો હોય તો એના કયા કયા લક્ષણો છે એ બતાવ્યું છે. તો ચાલો આપણે શ્લોકના માધ્યમથી જોઈએ, પછી ગુજરાતી ભાષાંતર પણ જોઈશું. શ્રી ભગવાન ઉવાચ લોભઃ પ્રવૃત્તિરારંભક કર્મણામશમસ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા, અશાંતિ અને વિષયની લાલસા, આ સઘળા જન્મે છે. સ્વામી રામસુખદાસજી વર્ણવે છે લોભ શું કહેવાય, પ્રવૃત્તિ શું કહેવાય, આ બધું સમજાવે છે શબ્દ કે કોને લોભ કહેવાય. તો મહારાજ કહે છે કે જીવન નિર્વાહની બધી જ વસ્તુ પોતાની પાસે હોવા છતાં પણ તેમને વધારવાની ઈચ્છા, એનું નામ લોભ. પરંતુ તે ચીજોના સ્વાભાવિક વધવાનું નામ લોભ નથી. જેવી રીતે કોઈ ખેતી કરે છે અને અનાજ વધારે ઉત્પન્ન થઈ ગયું, વેપાર કરે અને નફો વધારે થઈ ગયો, તો આ રીતે પદાર્થ, ધન વગેરેના સ્વાભાવિક વધવાનું નામ લોભ નથી, અને આ રીતે વધે તેમાં દોષ પણ નથી. હવે મહારાજ કહે છે પ્રવૃત્તિ કોને કહેવાય? કાર્ય માત્રમાં જોડાઈ જવાનું નામ પ્રવૃત્તિ છે. પરંતુ રાગ દ્વેષ રહિત થઈને કાર્યમાં જોડાઈ જવું એમાં દોષ નથી, કેમ કે એવી પ્રવૃત્તિ તો ગુણાતીત મહાપુરુષમાં પણ હોય છે. રાગપૂર્વક એટલે કે સુખ, સગવડ, ધન વગેરેની ઈચ્છાને લીધે ક્રિયામાં પ્રવૃત્ત થવું, એમાં એ દોષ કહેવાય છે. આરંભક કર્મણામ, સંસારમાં ધનવાન અને મોટા બનવા માટે અને માન, પ્રશંસા વગેરે મેળવવા માટે નવા નવા કર્મો કરવા, નવો નવો વેપાર શરૂ કરવો, નવી નવી ફેક્ટરીઓ ખોલવી, નવી નવી દુકાનો ખોલવી વગેરે કર્મોનો આરંભ છે. પ્રવૃત્તિ અને આરંભ આ બંનેમાં અંતર છે, જુદા છે. પરિસ્થિતિ આવતા કોઈ કાર્યમાં પ્રવૃત્તિ થાય છે અને કોઈ કાર્યથી નિવૃત્તિ પણ થાય છે, પરંતુ ભોગ અને સંગ્રહના ઉદ્દેશ્યથી નવા નવા કર્મો શરૂ કરવા એ આરંભ છે. અશમઃ, અંતઃકરણમાં અશાંતિ અને ખળભળાટ રહેવાનું નામ અસમ છે. જેવી રીતે ઈચ્છા કરે છે તેવી ચીજો એટલે કે ધન, સંપત્તિ, યશ, પ્રતિષ્ઠા વગેરે જ્યારે નથી મળતા ત્યારે અંતઃકરણમાં અશાંતિ અને ખળભળાટ ઉત્પન્ન થાય છે. કામનાનો ત્યાગ કરવાથી આ અશાંતિ રહેતી જ નથી. હવે આગળ શબ્દ ભગવાને આપણે સ્પૃહા. સ્પૃહા એટલે તૃષ્ણા. જેમ કે ભૂખ લાગતા અન્નની, તરસ લાગતા પાણીની, ઠંડી લાગતા કપડાની તૃષ્ણા રહે છે અને જરૂરિયાત પણ હોય છે. વાસ્તવમાં ભૂખ, તરસ ને ઠંડી એમનું જ્ઞાન થવામાં દોષ નથી, પરંતુ અન્ન, જળ વગેરે મળી જાય એવી ઈચ્છા કરવી એમાં જ દોષ છે. આપણે બધાએ સાધકે આવી ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ, કેમ કે કોઈ પણ વસ્તુ ઈચ્છાને આધીન નથી. રજસ્યતાની જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. મહારાજ કહે છે કે જ્યારે અંતરમાં રજોગુણ વધે છે ત્યારે લોભ, કામ કરવાની વૃત્તિ, પ્રવૃત્તિ આ બધી વધે છે. અને એવા સમયે આપણે આ વિચાર કરવો જોઈએ કે પોતાનો જીવન નિર્વાહ તો થઈ જ રહ્યો છે, પછી પોતાને માટે વધારે શું જોઈએ? એવો વિચાર કરીને રજોગુણની વૃત્તિઓને દૂર કરી દેવી જોઈએ અને ઉદાસીન થઈ જવું જોઈએ. રજોગુણ વધવાથી સત્વગુણનો પ્રકાશ અને જ્ઞાન દબાઈ જાય છે. રજોગુણ અસંગતતાનો વિરોધ એ છે. એમાં ભગવાને કહ્યું છે કે રજો રાગાત્મક વૃદ્ધિ, ક્રિયા અને પદાર્થનો સંગ કરવાને કારણે જ મનુષ્યને યોગારૂઢ થવા દેતો નથી. કારણ કે મનુષ્ય ક્રિયા અને પદાર્થથી અસંગ હોય તો જ યોગારૂઢ બને છે, એમ ભગવાને 6થા અધ્યાયમાં કહ્યું છે.
શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.